લક્ષ્મસ્તનત ઉત્પન્નમ મહાદેવસ્ય ચ પ્રિયમ બિલ્વ વૃક્ષ પ્રયચ્છામિ એક બિલ્વ શિવાર્પણમ. શિવ ભક્તો, આ કળીકાળમાં જો આપણે ધનવાન બનવું હોય ને તો બે રીતની ભક્તિ કરવી પડે. મહાલક્ષ્મીનું પૂજન કરવું પડે અથવા શિવલિંગની પૂજા કરવી પડે. શિવ ભક્તો, શાસ્ત્રમાં કહ્યું છે જે માનવ જે જીવ નિત્ય નિત્ય ભગવાન મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરે છે તેના જીવનમાં ક્યારે ધન ખૂટતું નથી. ધન હોય તો આપણે બધા ઓરતા પૂર્ણ થાય છે, બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. જે પણ આપણે લેવું હોય, પ્રાપ્ત કરવું હોય તે બધું આપણે લઈ શકીએ છીએ જ્યારે આપણા જીવનમાં અઢળક ધન હોય. શિવ ભક્ત, આપણે નિત્ય નિત્ય શિવલિંગની પૂજા કરવી જોઈએ. નિત્ય નિત્ય બિલ્વપત્ર શિવલિંગ ઉપર આપણે અર્પણ કરવા જોઈએ. તો ભગવાન મહાદેવના આશીર્વાદ આપણી ઉપર એવા વરસે કે આપણા જીવનમાં પૂરતું ધન આવે છે. અને શિવ ભક્તો, બીજી રીત છે ધનતેરસ. ધનતેરસના દિવસે જે કોઈ માનવ, જે કોઈ જીવ મહાલક્ષ્મીનું પૂજન કરે છે, મહાલક્ષ્મીની મૂર્તિ હોય તેનું પૂજન કરે છે, એમ કહેવાય કે કંકુનું તિલક કરી થોડાક પુષ્પો લક્ષ્મીજીને અર્પણ કરે છે અને મહાલક્ષ્મીનો મંત્ર બોલે છે, ઓમ શ્રીં શ્રી કમલે કમલાય પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીં શ્રી મહાલક્ષ્મી નમઃ. આવા મંત્રોચ્ચારથી લક્ષ્મીજીનું પૂજન કરે છે ને તેના ઘરમાં પણ, તેના જીવનમાં પણ ક્યારેય ધન ખૂટતું નથી. હંમેશા મહાલક્ષ્મી તેની ઉપર, જે પૂજા કરવાવાળો માનવ હોય તેની ઉપર અંડરાધાર વરસે છે. તો હંમેશા આપણે નિત્ય નિત્ય, એમ કહેવાય ધનની પ્રાપ્તિ નિરંતર કરવા માટે આપણે લક્ષ્મીનું પૂજન કરવું જોઈએ. નિત્ય નિત્ય શિવલિંગની પૂજા કરવી જોઈએ. તો આપણા જીવનમાં આપણે ધનવાન બની જઈએ. સુંદર એક આ નાનો એવી વાત હતી. જો તમને ગમી હોય તો કોમેન્ટમાં જય મહાલક્ષ્મી માતા, ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ લખજો. આ વિડીયોમાં લાઇક આપજો અને આ વિડીયો આપણા બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો. બધા શિવ ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય.